સતગુરુ મહેન્દ્ર રામ મહારાજનો જય. હરિ ગુરુ સંતનો જય. જ્યારે मानुष तन अनमोल है, मिट्टी में ना रोल, अब तो मिला है, अब ना मिलेगा कभी नहीं, कभी नहीं. આ મનુષ્યનું જીવન ક્યાંથી પ્રાપ્ત થાય? કારણ કે એક સદગુરુના ચરણમાંથી આ જીવન પ્રાપ્ત થાય છે. કારણ કે મનુષ્ય જન્મ નહીં, મનુષ્ય બનાય છે જન્મ નહીં. જન્મ એ છોડીને છોકરો, બાકી મનુષ્ય કોઈ દાડો જન્મતો નથી. એટલે આ મનુષ્ય કોને કહેવાય? જે પોચ પ્રતિજ્ઞાનું પાલન કરતો હોય. દારૂ, ચોરી, મોસ, વ્યભિચારનો જુગાર. પણ આ પોચ પ્રતિજ્ઞાનું પાલન કર્યા પછી એ નાતી જાતિ વાળો ના હોવો જોઈએ, ઊંચ નીચ ના હોવો જોઈએ, નેનો મોટો ના હોય, કોઈ વર્ણનો વિકાર ના હોય, એને મનુષ્ય કહેવાય. તો પહેલા આર્યા બધા ડખાડા છોડી દેવા પડે, તાણે તમને ભક્તિનો માર્ગ જડે. નકર એમને ભક્તિનો માર્ગ સહેલો નહીં, તે મળી જાય. અને જો કદાચ તમારું જીવન બને ને તો સંતમાં બને. સંત સિવાય તમારું જીવન કાંઈ નથી. તમે જે જીવી રહ્યા છો ને એ જીવન નથી. એ તો ઘડીકમાં દુઃખ થાય છે અને ઘડીકમાં સુખ થાય છે. પણ સંત મળવાથી અખંડ આનંદ એ સુખ. તો જ્યારે જ્યારે હું તો એમ કહું છું કે લંગરીઓ નોખો ને તો ચાલુ લાઈનમાં નોખજો. હારી ઉડેલી ના લાઈનો, જૂની લાઈનો, એમાં લંગરીઓ નોખો તો પ્રકાશ ચોથી થાય. એટલે હાલ જે ચાલુ લાઈન છે, ચાલુ મહાપુરુષો છે, ત્યાં લંગડીઓ લગાડજો, તમારો મેળ પડી જાય. પણ લાઈન ચાલુ હોય, પ્રગટ હોય તો જ તમે પ્રગટ થો, નકર એ સિવાય પ્રગટ ના થવાય પાછું. કારણ કે લાઈનમાં પાવર જ ના હોય તો, અને એ લાઈનમાં તમે શેડા હાલો ને તમારા ઘરમાં અંધારું જ રહે 1000 વર્ષે. પણ જે પ્રગટ દીવો હોય અને એ પ્રગટ દીવાને જો તમે દીવે ટડાડી દો તો તમારો દીવો પ્રગટ થઈ જાય ને થઈ જાય. પણ હું તો કહું છું કે આપણે 60-70 વર્ષથી ભજનમાં જીએ છીએ, પણ કોઈ સંત મહાપુરુષોને હોભળ્યા? અને જેને જેને હોભળ્યા સંત મહાપુરુષોનું યોન તો જીવન બની ગયું. પણ ઘણા તો રાગોળાને ગાવામાં, હા નામોન, દત્યંગામોન, નાચવામોન, એટલે આ બધા ડખાડા કરશો નહીં. આમાં તમારું જીવન નથી. જીવન એટલે પોતાની પારખ કરવાની છે. એટલે આજે તમે ગમે તેની ભક્તિ કરતા હોય ને તો વાંધો નહીં, એની ના નથી. પણ નક્કી કરજો. પછી ગમે તે હોય, દેવી દેવતા હોય, સદગુરુ હોય, કે જેની ભક્તિ કરતા હોય એને તમે નક્કી કરજો. નક્કી નહીં કરો તો નક્કી વગરની ભક્તિ કોઈ કોમમાં આવશે નહીં, કોઈ રિઝલ્ટ નહીં મળે. માટે જે કરો છો એ રસ્તાની ખૂબ તમારે ધ્યાન રાખવું પડશે કે હું આ જે કરું છું એની મને ખબર છે કે પહેલાં નહીં. ન ખબર હોય ને તો બંધ કરી દો. પણ જેની ખબર હોય એ ભક્તિ કરવાની. અને ભક્તિ તો પ્રગટ જ છે ભાઈ. જ્યારે એ પ્રગટ ભક્તિ તમારા જીવનમાં ઉતરે ને એટલે તમારે તો આનંદ જ છે, પછી અખંડ આનંદ. એમાં આવન જાય એવા નહીં, નકર ઘણાના આવન પાછો જતો રહે. આ આનંદની વાત સંતોભાઈ નહીં, સંતોભાઈને અખંડ આનંદની વાત છે. એટલે આમાં એવું બન્યું કે શહેરમાંથી 4 છોકરા આવ્યા. 4 છોકરા આવ્યા ગામડે, અને આ 4 છોકરાના બાપાએ વાયેલી ઝાર વાટીને તૈયાર ખેતરમાં પડી હતી. એના બાપો પૂડા બોધવા માટે જતા હતા. 4 છોકરા કી બાપા કયો હેડ્યા? એ કી પૂડા બોધવા જાઉં છું. 4 છોકરા કી અમે હોય ને તમારા કે પૂડા બોંધતા હતા છીએ, તમે ઘેર બેહો, અમે પૂડા બોધવા જઈએ છીએ.
ઈન બાપાને ખબર પડી જાય કે અમને અનુભવ નહીં, કદી ખેતર જોયો નહીં, તો આ પૂળા કેવી રીતના બોધશી? પણ તોય ઈન બાપો કી જવા દો તો થોડો થોડો અનુભવ થાય. એમ તમે તમારા ખેતરમાં જવું પડે. આ 4 છોકરા ખેતરમાં હેડ્યા, અડધા રસ્તામાં પહોંચ્યા અને 4 છોકરા વાતો કરવા માંડ્યા કે ડોયડી તો લાયા જ નહીં. એટલે પેલો કે ડોયડી નહીં લાયા તને પૂળા હાને બોધ્યું? કે જા 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 પાછો વળ, કે બાપાને જઈને કે ડોયડીઓ લાવો, પૂળા હાને બોધવાના. એક છોકરો પાછો આવ્યો કે બાપા બાપા ડોયડી તો આલી જ નહીં, તમે ડોયડી આલો તો પૂળા બોધ દે. એને બાપો સમજી ગયો કે હું કહેતો હતો ને કે અનુભવ તો નહીં જ. એને બાપાએ કીધું કે જે પૂળા પડ્યા છે ને એના પાથર ડોયડી પડી હે. જો 4 ખેતરમાં જ્યાં પાથરાનું ઓમ જોવું પણ ડોયડી દેખાય નહીં. ઓને તો પાથરા ફેદી નોશ્યા, બધું ફેદી નોશ્યું પણ ડોયડી હાથમાં આવે નહીં. એટલે એક પટેલ આયા કે શું કરો છો? કે અમારા બાપાએ પૂળા બોધવા મોકલ્યા પણ ડોયડી તો લાયા જ નહીં. પટેલ કે ડોયડી તો મોય જ પડી હે. એટલે મોય પડી કે હા? કારણ કે પટેલ ભાઈ તમને ડોયડી દેખાય ને મને ચમ ના દેખાય? એ કે તમારો અનુભવ નહીં. હા તો જેનો અનુભવ હોય એને પરમાત્મા નક્કી થાય, અનુભવ ના હોય એને ના થાય. પછી પટેલ કે હું પ્રેક્ટિકલ કરું, જોઈ લો. અને એમને પ્રેક્ટિકલ કર્યું. ઝાડના પૂળામાંથી 2 ડોકા લીધા અને પૂળો વાળી દીધો. પેલા કે આવી રીતના જ પૂળો, આ મને જ ડોયડી કહેતા કે એ જ ડોયડી હ. પણ તમને ખબર નહીં, એમ પાથર ડોયડી છે પણ તમને અનુભવી નહીં મળ્યો એટલે ડોયડી દેખાતી નથી. એમ ઘટોઘટમાં પરમાત્મા બિરાજમાન છે પણ તમને અનુભવ નથી મળ્યો એટલે પરમાત્મા નક્કી નહીં થતો, અને નક્કી નહીં થતો ત્યાર સુધી ભક્તિ કોઈ કામની નહીં. એટલે જે કરો એને નક્કી કરજો, અને જેની ભક્તિ કરો એકમાં ઊંડા ઉતરી જજો. કારણ કે ચોફેરનો વાજો ના વગાડતા, કારણ કે ઘણા તો લ્યો સેટ જ થઈ જાય. મારું આ ડીજે નાચે, આહા રમેણમાં આવું તો ધૂણવા માંડે. એટલે આ ભક્તિ એક જ હોય, ચોફેરની ભક્તિ ના હોય. જે કરતો હોય એક જ કરે. ભગત હોય તો ભગત જ રહે, અને ભૂવો હોય તો ભૂવો થઈ જા. બધું હળંગ કરે ને એ મેળ પડે એવું નહીં, કારણ કે હળંગ સમજી જાય ને એની ભક્તિ એ નહીં. એટલે આ દેવી દેવતા હું છું ને એ પહેલાં જોણી લે, પછી ભક્તિ થાય. એ પહેલાં કોઈ દાડો ભક્તિ થાય નહીં. અને એટલે સંત મહાપુરુષોને કીધું કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ રૂપ હૈ, બ્રહ્મ લટકા કરે બ્રહ્મની પાસે, એક બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. આટલું બોલી મારી વાણીને વિરામ આલું છું. બોલો સતગુરુ ભગવાન કી જય.